નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલા આપણે જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોજો, જેથી કરીને આજના દરેક સમાચાર કામના જે છે તે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજના સમાચાર દરરોજ મેળવવા માંગતા હોય તો આ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે વાતચીત થશે। મિત્રો, કેટલીક માંગણીઓને લઈને ખેડૂતોએ આંદોલન યથાવત રાખ્યું છે, ત્યારે દિલ્હી તરફ જવા નીકળેલા ખેડૂતો પંજાબ અને હરિયાણાની સરહદે 5 દિવસથી મક્કમતાથી રોકાયા છે। આજે સાંજે મિત્રો કેન્દ્રીય મંત્રીઓ અને ખેડૂતો વચ્ચે ફરી વાતચીત થશે। આ પહેલા મિત્રો 4 વખત મંત્રણા નિષ્ફળ રહ્યા છે અને ખેડૂત નેતા રાકેશ ટિકૈતે પણ 21 તારીખે યુપી, હરિયાણા, પંજાબ અને ઉત્તરાખંડ રાજ્યોમાં ધરણા યોજવાની જાહેરાત કરી છે। એટલે કે મિત્રો, આજે સાંજે જે છે તે કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે વાતચીત કરવામાં આવશે આંદોલનને લઈને। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી ભેટ, 18,000 રૂપિયા સહાય મળશે। મિત્રો, ઘાસચારાની અછત અને બગાડને અટકાવવા માટે ચાકકટર સહાય યોજના અમલમાં આવી છે, તેની જાહેરાત મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે કરી હતી। અને આ યોજના હેઠળ મિત્રો ઓછામાં ઓછા 5 પશુઓ ધરાવતા પશુપાલકોને 18,000 રૂપિયા સુધીની રકમ ચૂકવવામાં આવે છે। મંત્રીએ મિત્રો સ્પષ્ટ કરતા કહ્યું હતું કે ઘાસચારાને નાના નાના ટુકડા કરીને પશુઓને નીણ નાખવામાં આવે તો ઘાસચારાનો બગાડ અટકાવી શકાય છે। મંત્રીએ મિત્રો યોજનાના સહાય ધોરણો વિશે પણ જણાવ્યું હતું અને ઓછામાં ઓછા 5 પશુઓ જે પણ પશુપાલકો રાખે છે તેમને મિત્રો રૂપિયા 18,000ની સહાય પણ ચૂકવવામાં આવશે, જેથી કરીને તે પશુપાલન સારી રીતે કરી શકે। મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ખેડૂતો માટે મોટા સમાચાર આવી રહ્યા છે। ડુંગળીની નિકાસને મિત્રો સરકારે મંજૂરી આપી છે અને ડુંગળીની નિકાસને મંજૂરી મળતા ગુજરાતના ખેડૂતોને રાહત અનુભવાય છે। ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતાવાળી કમિટીએ 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે અને આ 3 લાખ પૈકી 50,000 ટન ડુંગળી બાંગ્લાદેશમાં નિકાસ થશે। ગુજરાત અને મહારાષ્ટ્રમાં મિત્રો ડુંગળીના સારો પાક ઉતારતા તેના ભાવમાં ભારે ઘટાડો થયો હતો, પરંતુ ખેડૂતોએ રાજ્ય તેમજ કેન્દ્ર સુધી ડુંગળીની નિકાસને ફરી શરૂ કરવા માટે માંગણી કરી હતી, જેને મિત્રો સરકારે સ્વીકારી છે અને અત્યારે ફરી એકવાર ડુંગળીની નિકાસ શરૂ થઈ છે, જેને લઈને મિત્રો તમને જણાવી દઈએ કે ડુંગળીના દરેક ખેડૂતો માટે આ ખુશખબર ગણી શકાય, કારણ કે આવનારા સમયમાં બની શકે કે ડુંગળીના ભાવ પણ તમને વધતા જોવા મળે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કરોડોનો દંડ લોકોએ ચૂકવ્યો। મિત્રો, ગયા વર્ષે ગુજરાતના લોકોએ ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ 138 કરોડ રૂપિયાનો દંડ ચૂકવ્યો છે। દરરોજના લેખે જોઈએ તો 38 લાખ રૂપિયા દંડ પેટે દરરોજના ચૂકવ્યા છે। એક જ વર્ષમાં મિત્રો 100 કરોડથી વધુ રૂપિયાનો દંડ ભોગવ્યો છે, તેવું પ્રથમવાર મિત્રો બન્યું છે। અને મિત્રો 2023માં ટ્રાફિકના નિયમ ભંગ બદલ 15.99 લાખ મેમો ઇસ્યુ થયા હતા અને 329 કરોડની ચૂકવણી સાથે મહારાષ્ટ્ર પ્રથમ સ્થાને છે, રાજસ્થાનમાં 308 કરોડ, તમિલનાડુમાં 299 કરોડ બીજા અને ત્રીજા સ્થાને છે। અને આ આંકડો માત્ર મિત્રો ઈ ચલણનો છે, એટલે કે ઓનલાઈન જે બિલ મેમો આવે છે તેનો છે। તો મિત્રો ગુજરાતમાં જે છે તે ગુજરાતના લોકોએ એક વર્ષમાં 138 કરોડ રૂપિયાનો દંડ ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને ભર્યો છે। ત્યારબાદના મિત્રો સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને એક જ યોજનાનો લાભ લઈને ઘરે બેઠા 36,000 રૂપિયાની સહાય મળશે। મિત્રો, સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે, જેમના વિશે ઘણા ખેડૂતોને નથી ખબર। આ યોજના હેઠળ મિત્રો લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન આપવામાં આવે છે। આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિદીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે, જેમાં મિત્રો ખેડૂતોને 50થી લઈને 200 રૂપિયા પ્રતિ જમા કરાવવાના હોય છે અને 18 વર્ષ કે તેનાથી વધુ 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતો આ યોજનાનો લાભ નથી લઈ શકતા। 60 વર્ષથી ઉપરના ખેડૂતો મિત્રો પીએમ માનધન યોજનાની અંદર દર મહિને 3,000 રૂપિયા મેળવી શકે છે અને વાર્ષિક 36,000 રૂપિયા મેળવી શકે છે। 60 વર્ષની ઉંમર બાદ મિત્રો ખેડૂતોને આ 3,000 રૂપિયા માસિક પેન્શન આવવાનું શરૂ થઈ જશે। ઘણા ખેડૂત મિત્રો આ યોજના વિશે નથી જાણતા। આ યોજના વિશે જાણીને ઘરે બેઠા દર મહિને તમે 3,000 પેન્શન મેળવી શકો છો, તો દરેક ખેડૂતોને આના વિશે જાણવું જોઈએ। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ઘર બનાવવા માટે સહાય આપવામાં આવશે। મિત્રો, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાક્કું મકાન બનાવવા માટે 1,20,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે। અને મિત્રો ડુંગરાળા વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર 1,30,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે। આ સિવાય મિત્રો 90 માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે 17,280 રૂપિયા પણ આપવામાં આવે છે। આ ઉપરાંત મિત્રો 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે। આમ કુલ 1.5 લાખ રૂપિયા જેટલી સહાય જે છે તે સરકાર જે છે શૌચાલય અને પાકા મકાન બનાવવા માટે આપે છે। તો જે પણ ગરીબ લોકોને અથવા તો નાના માણસોને આ રીતની કોઈ પણ સહાય મેળવવી હોય શૌચાલય બનાવવા માટે અથવા તો પોતાના ઘર બનાવવા માટે, તો આ યોજનાના ફોર્મ ભરીને સહાય મેળવી શકે।
ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 50,000 રૂપિયાની મફત સહાય આ યોજનાની અંદર મળશે। મિત્રો રાજ્યમાં માર્ગ અકસ્માતો બનાવો અત્યારે વધી રહ્યા છે, ત્યારે સરકારે મિત્રો એક મહત્વની જાહેરાત કરી છે, જે મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતનો ભોગ બને છે તો તેમને મિત્રો 50,000 રૂપિયા સહાય મળી શકે। ઈજાગ્રસ્ત થાય તો તેને મિત્રો નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવે છે અને રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય આપવામાં આવશે। ઈજાગ્રસ્ત વ્યક્તિને મિત્રો 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે, તેનો જીવ બચી જાય તે હેતુથી મિત્રો સરકાર સીધી જ રકમ હોસ્પિટલના ખાતામાં જમા કરશે અને જેથી કરીને દરેક જે પણ ઈજા થઈ હોય અકસ્માતની અંદર તે વ્યક્તિને 50,000 રૂપિયાની સહાય 48 કલાકમાં આપવામાં આવે છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પાક વીમાને લઈને મોટું નિવેદન પાલભાઈ આંબલિયાએ આપ્યું છે। મિત્રો ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાએ દિલ્હીમાં ચાલી રહેલા ખેડૂત આંદોલન વચ્ચે ગુજરાતના ખેડૂતોને પાક વીમો અને જમીન માપણીના મુદ્દે લડત માટે આગળ આવવા અપીલ કરી છે અને મિત્રો સૌરાષ્ટ્રના દરેક ગામનો ઓછામાં ઓછો 10 થી લઈને 15 કરોડનો પાક વીમો ખવાઈ ગયેનો આક્ષેપ પાલ આંબલિયાએ કર્યો છે। પાલ આંબલિયાએ જણાવ્યા મુજબ મિત્રો આપણી ખેડૂતોને અજ્ઞાનતા, અસંગઠિતતા, નાત જાત ધર્મ પક્ષોમાં વેચવાની નીતિ હું એક જ નહીં જોઉં તો શું ફરક પડશે વાળો વિચાર જે છે તેનાથી મિત્રો ખેડૂતો પાછળ રહી ચૂક્યા છે। એટલે કે મિત્રો ગુજરાતના ખેડૂતો જે છે તે ધર્મ જાત પક્ષોમાં વહેંચાઈ જવાની નીતિ અને હું એકલો નહીં જાઉં તો શું ફરક પડશે આંદોલનમાં, આવી સ્થિતિને કારણે મિત્રો ગુજરાતના ખેડૂતોને કંઈ મળતું નથી, જેવું મિત્રો પાલભાઈ આંબલિયાએ જણાવ્યું છે। અને સાથે સાથે તેણે મોટો આક્ષેપ એ પણ કર્યો છે કે 10 થી 15 કરોડનો પાક વીમો ખેડૂતોનો ખવાઈ ગયો છે। વાત કરીએ તો હવામાન ખાતાની નવી આગાહી મિત્રો તારીખ 19 અને 22 ફેબ્રુઆરી ગુજરાતમાં ભારે પવન ફૂંકાશે। ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર સામાન્ય વરસાદ રહેવાની શક્યતા છે। 15 થી લઈને મિત્રો 33 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી પૂરેપૂરી શક્યતા છે। તારીખ મિત્રો 18 થી લઈને 22 દરમિયાન પશ્ચિમી વિક્ષેપને કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા, ભૂસ્ખલન અને કમોસમી વરસાદ સાથે વાયુના તોફાનોની શક્યતા હોવાથી તેની ગુજરાત પર અસર થશે તેવું મિત્રો હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું છે। એટલે કે મિત્રો તારીખ 18 થી લઈને 22ની આસપાસ ગુજરાતમાં ભારે વરસાદની સાથે સાથે વાયુના તોફાનોની પણ શક્યતા, એટલે કે મિત્રો પવનની તીવ્રતા વધારે રહેશે તેવું મિત્રો આંબાલાલ પટેલે જણાવ્યું છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસે ખેડૂતોના 70 કરોડ માફ કર્યા। મિત્રો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા બિહારથી ઉત્તર પ્રદેશમાં પ્રવેશી રહી છે। યાત્રા મિત્રો યુપીમાં પ્રવેશે તે પહેલાં રાહુલે મોહનિયામાં જનસભાને સંબોધી હતી અને રાહુલ ગાંધીએ કહ્યું કે બિહારના યુવાનોને સેના, રેલવે અને જાહેર ક્ષેત્રમાં નોકરી નહીં મળે, કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા માત્ર કોન્ટ્રાક્ટ પર જ કામ કરો। કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતોનો 1 રૂપિયો પણ માફ કર્યો નથી, પરંતુ તેમણે દેશના પસંદગીના અબજોપતિઓના લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે, જ્યારે કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ માફ કર્યા હતા, જેના પર મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસ પૈસા વેડફી રહી છે। તો મિત્રો કોંગ્રેસ સરકાર ખેડૂતોના દેવા માફ કરી રહી હતી અને ભાજપ સરકાર દેવા માફ નથી કરતી। આ મુદ્દે મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું છે, તો આપનું શું અભિપ્રાય છે કોમેન્ટમાં લખીને જણાવી આપજો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો દેવા માફીને લઈને મોટી જાહેરાત। મિત્રો ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થયા છે। ગુજરાતમાં મિત્રો કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમને એમ નથી થઈ જતું। મિત્રો આવી કુદરતી આફતો વારંવાર આવે છે અને અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને મિત્રો ખેડૂતોના પાક પણ નિષ્ફળ જતા હોય છે અને વાવાઝોડા પણ આવી જાય છે। તેમજ મિત્રો ખેડૂતોને કેટલીક વાર નકલી બિયારણનો પણ શિકાર બની જાય છે કેટલાક ખેડૂતો, જેને લઈને મિત્રો ખેડૂતોને અઢળક નુકસાન થાય છે। આ તમામ આફતોને કારણે મિત્રો ખેડૂતોના પાકોને મોટું નુકસાન થતું હોય છે। ખેડૂતોનું પૂરતું વળતર પણ નથી આપવામાં આવતું અને સરકાર પણ ખેડૂતોને પૂરતું વળતર નથી આપતી। તો મિત્રો બજેટમાં ખેડૂતોને આશા એ હતી કે ખેડૂતોના દેવા માફને લઈને કોઈ પણ પ્રશ્ન ઉઠાવવામાં આવશે, બજેટની અંદર સરકાર કોઈ જાહેરાત કરી શકે છે, પરંતુ બજેટ 2024ની અંદર મિત્રો દેવા માફીને લઈને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। તો મિત્રો ખેડૂતો માટે આ ખૂબ જ નિરાશાની વાત સાબિત થઈ છે। કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય લેવાયો છે। મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી જાહેરાત કરતા કહ્યું કે NFSAના રેશન કાર્ડ ધારકો કે જેમને ગુજરાત સરકાર દ્વારા રેગ્યુલર અને મફત અનાજ મળે છે તેવા તમામ રાશન કાર્ડ ધારકોને PM જય યોજના હેઠળ આવરી લેવામાં આવશે। એટલે કે મિત્રો તેવા તમામ લોકોને રેશન કાર્ડ ધારકોને આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે। ગુજરાતની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં આયુષ્માન કાર્ડ હેઠળ 10 લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે સરકાર તરફથી આપવામાં આવે છે। તો મિત્રો ગુજરાતના જે વ્યક્તિને મફતમાં અનાજ અને ગુજરાત સરકારનું અનાજ મળે છે તેવા દરેક વ્યક્તિ હવે આયુષ્માન કાર્ડ જે છે તે કઢાવી શકે છે।
મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો મોદી રાજમાં ખેડૂતો બે પાંદડે થયા કે નહીં? મિત્રો દેશના ખેડૂતો અત્યારે રસ્તા પર ઉતરી આવ્યા છે, ત્યારે તેમના તરફથી દિલ્હી સુધી કૂચ કરવાની વાત ચાલી રહી છે. સ્થિતિ એવી છે કે મિત્રો તે ખેડૂતોને રોકવા માટે પોલીસે ટીયર ગેસ છોડવા પર પણ મજબૂર થવું પડ્યું છે. આ સિવાય મિત્રો જે રીતે પથ્થરમારો કરવામાં આવ્યો છે તેનાથી જમીન પરનો તણાવ ઓછો થવાને બદલે વધ્યો છે. હવે મિત્રો આ બધા વિવાદ વચ્ચે દરેકના મનમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો છે કે શું ખેડૂતો ખરેખર આ મોદી સરકારના કામથી ખુશ છે કે નહીં? તો મિત્રો આનો જવાબ તો માત્ર ને માત્ર ખેડૂતો જણાવી શકે છે. તો જે પણ ખેડૂત ભાઈ આ વિડીયો જોતા હોય તે મને કોમેન્ટ સેક્શનમાં એકવાર લખીને જણાવી આપે કે શું મોદી સરકારના કામથી ગુજરાતના ખેડૂતો ખુશ છે કે નહીં. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખાતરને લઈને લેવાયો મોટો નિર્ણય. મિત્રો દેશના કરોડો ખેડૂતોને હવે મોટા ફાયદા થશે. સરકારે મિત્રો નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો વસૂલવા પર અંકુશ મૂક્યો છે. એટલું જ નહીં મિત્રો, હવે નફાનું માર્જિન નક્કી કરવામાં આવશે અને સરકારે નોન યુરિયા ખાતરોને ભાવ નિયંત્રણ હેઠળ લાવ્યા છે. આ સાથે મિત્રો કંપનીઓ એમોનિયમ ફોસ્ફેટ, મ્યુએટ ઓફ પોટાશ અને પોષક તત્વો આધારિત સબસિડી સપોર્ટ હેઠળ આવતા અન્ય ખાતરો માટે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલી નહીં શકે. એટલે કે મિત્રો કંપનીઓ જે છે ખાતરની તે ખેડૂતો પાસેથી મનમાની કિંમતો વસૂલતી હતી, પરંતુ મિત્રો હવે દેશના કરોડો ખેડૂતોને મોટો ફાયદો થશે અને સરકારે નોન યુરિયા ખાતરની મનમાની કિંમતો પર વસૂલવા પર અંકુશ મૂક્યો છે. કરીએ તો આ વર્ષે ચોમાસું કેવું રહેશે તેમને લઈને મિત્રો કેટલાક નિષ્ણાતો જણાવી રહ્યા છે. મિત્રો હવામાન વિભાગની આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદ જે છે તે આશાસ્પદ રહેશે. એટલે કે મિત્રો પેસિફિક મહાસાગરમાં અલનીનો નબળું પડતા ઓગસ્ટ મહિના સુધીમાં અલનીના બનશે અને તેને લઈને મિત્રો ભારે વરસાદ આ વર્ષે જોવા મળી શકે છે. મિત્રો ગયા વર્ષે અલનીનોને કારણે ચોમાસામાં વરસાદ ગયા વર્ષે થોડોક ઓછો પડ્યો હતો, પરંતુ મિત્રો આ વખતે દક્ષિણ પશ્ચિમમાં વધુ સારો વરસાદ નોંધાશે તેવું કહેવામાં આવ્યું છે. જોકે મિત્રો ઉનાળામાં તાપની તીવ્રતા પણ વધારે જ જોવા મળશે તેવું પણ નિષ્ણાતોએ જણાવ્યું છે. એટલે કે મિત્રો આ વર્ષે જે છે તે ઉનાળામાં ગરમી જેટલી વધારે પડશે તેટલો જ મિત્રો વરસાદ પણ આ વર્ષે વધારે પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી. મિત્રો આ વર્ષે આકરી ગરમી માટે તૈયાર રહેજો, અંબાલાલે જણાવ્યું છે. ઉનાળાને લઈને મિત્રો અંબાલાલ પટેલની આગાહી છે કે ગુજરાતમાં શિયાળો હવે ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે. રાજ્યભરના શહેરોમાં મિત્રો તાપમાનમાં ઘટાડો નોંધાયો છે, ત્યારે ગુજરાતમાં તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે અને મિત્રો તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી જેટલું વધશે. જોકે મિત્રો મે અને જૂન મહિનામાં રાજ્યમાં ગરમીનો પારો આ વખતે ખૂબ જ ઊંચો જઈ શકે છે, જેની હવામાન ખાતા તરફથી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે માહિતી આપી છે અને આગાહી કરી છે. અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરી છે કે 15 થી લઈને 16 ફેબ્રુઆરી બાદ રાજ્યના તાપમાનનો પારો ધીમે ધીમે વધશે અને ઉનાળાની શરૂઆત થવા લાગશે. વાદળછાયું વાતાવરણ વચ્ચે ઉનાળુ પાકના વાવેતર માટે સાનુકૂળ વાતાવરણ રહેવાનું છે. જોકે મિત્રો આ વર્ષે 19 ફેબ્રુઆરી બાદથી જ તાપમાન 34 ડિગ્રી ઉપર પહોંચી જશે, એટલે કે ઉનાળાની શરૂઆત થઈ શકે છે. તો તમામ ગુજરાત નિવાસીઓએ આ વર્ષે આકરા ઉનાળા વિશે તૈયાર રહેવું જોઈએ. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને 10,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા મોટા રાહતના સમાચાર. મિત્રો હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા આપવામાં આવ્યા હતા અને હવે તે વધારીને 10,000 રૂપિયા પણ કરી દેવામાં આવ્યા છે. કરીએ તો 21 તારીખ પહેલાં આ કામ પતાવી લેજો. મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂત લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ખેડૂતોને 2,000ના જે હપ્તા આપવામાં આવે છે તે મિત્રો 16મા હપ્તા માટે તમારે ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત બન્યું છે. ગુજરાતમાં મિત્રો 21 ફેબ્રુઆરી સુધી ઈ-કેવાયસીની ઝુંબેશ ચાલશે. ગ્રામસેવક, તાલુકા વિકાસ અને અધિકારી તથા જિલ્લા કક્ષાએ જિલ્લા કૃષિ અધિકારીની કચેરીમાં પણ મિત્રો કેસ ઓથેન્ટિફિકેશન દ્વારા તમે ઈ-કેવાયસી કરાવી શકશો. ત્યારબાદ મિત્રો મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ તમે ખેડૂતો જે છે તે ઈ-કેવાયસી કરાવી શકે છે. તો દરેક ખેડૂત મિત્રો ઈ-કેવાયસી જે છે તે 21 તારીખ પહેલાં પતાવી લેજો, નહીંતર મિત્રો આ 2,000નો જે 16મો હપ્તો આવશે તેનાથી તમે વંચિત રહી જશો. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલ સસ્તું નહીં થાય. મિત્રો દેશની 3 ઓઇલ માર્કેટિંગ કંપનીઓને ચાલુ નાણાકીય વર્ષના 9 મહિનામાં 69,000 કરોડ રૂપિયાનો નફો કર્યો છે. તેમ છતાં મિત્રો આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલ સસ્તું થાય તેવા કોઈપણ પ્રકારના એંધાણ નથી. આ રેકોર્ડ મિત્રો પ્રોફિટ બાદ જે આંકડા સામે આવ્યા છે તે ખૂબ જ ચોંકાવનારા છે. ગયા વર્ષના અંતમાં મિત્રો ક્રૂડ ઓઇલ સસ્તું થયું હતું,
પરંતુ જાન્યુઆરીના બીજા ભાગમાં ફરી એકવાર ક્રૂડ ઓઇલ મોંઘું થતાં મિત્રો અત્યારે એવું દેખાઈ રહ્યું છે કે આવનારા થોડાક દિવસની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો નહીં થાય। સાથે સાથે મિત્રો ગેસની વાત કરીએ તો ગેસના બાટલાની અંદર લોકોને એવું લાગતું હતું કે બજેટ નજીક છે અને બજેટની સાથે સાથે ચૂંટણી પણ નજીક હોવાથી બજેટમાં ગેસના ભાવમાં ઘટાડો થઈ શકે છે, પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે ગેસના ભાવની અંદર પણ કોઈ પણ પ્રકારનો મોટો ફેરફાર સરકારે નથી કર્યો।